એ કહેશો અત્યારે આ બધી ક્યાં ગઈ? 365 દિવસ કન્ટિન્યુ બ્લોગિંગ કરીશ. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. અત્યારે વાગ્યા છે 1 અને હું બસ હમણાં જ ઉઠ્યો છું અને ઉઠીને બ્રશ કરી લીધું છે અને નાહવાનું બાકી છે. અને અત્યારે હું નહીં નાહું કારણ કે આજે મારે મેક્સને નવડાવવાનો છે. હેપીને નહીં નવડાવવાનું કારણ કે હેપી 2-3 દિવસ પહેલાં મારા મામા એને નવડાવી દીધો હતો, એટલે મેક્સને નવડાવવાનું બાકી છે. અને બોસ મેક્સને નવડાવવું એટલે બહુ અઘરું કામ છે. એને નહાવાનો બહુ મોટો ચોર છે. કંઈ નહીં તો એને નવડાવતો પડશે કેમ કે ઘણા દિવસ થઈ ગયા છે એટલે નવડાવવો તો પડશે જ. તો બસ અત્યારે હું નીચે જાઉં, જમવાનું ઉપર લેતો આવું અને પછી જમી લઉં કારણ કે હવે 1 વાગી ગયો છે તો પછી ચા નથી પીવી, એટલે જમવાનું ઉપર લઈને જમી લઉં અને પછી ગરમ પાણીથી મેક્સને નવડાવી. બરાબર? તો જમવામાં છે ડુંગળી બટાકાનું શાક, રોટલી અને એટલે હવે ફટાફટ જમી લઉં. જમીને પછી મેક્સને નવડાવવાનો છે તો એને નવડાવી દઈએ. સો ગાઈસ, અત્યારે હું અને ટંટાલાલ અને આપણા મેક્સભાઈ એમને લઈને અમે બાથરૂમમાં આવી ગયા છે. મારો અવાજ ગૂંજતો હશે. આ મેક્સને નવડાવવાનો છે. મેક્સ બસ બહાર જવાની ફિરાકમાં છે કે ક્યારે દરવાજો ખુલે અને હું જાઉં બહાર, પણ મેં દરવાજો બંધ કરી નાખ્યો એટલે એને જવા નહીં મળે અને આજે એને નવડાવી જ નાખવાનો. હવે મેક્સભાઈ તો હવે આ બ્લોગ ટંટાલાલ શૂટ કરશે. તમને આપણે ફોન સોંપી દઈએ છે. તો જેટલા મારા શેમ્પુ છે ને એટલા તો આ મેક્સ ને હેપી ના છે. હજુ તો બીજા ઘરમાં પડ્યા છે. તો બાળકો ઉભો તો હે ભાઈ, એને ગરમ પાણીથી નવડાવીએ છો એટલે એવું ના વિચારે ઠંડા પાણી. મેક્સ ઉપર મેક્સ એને નવડાવતા હું આખો કરડી જઈશ કે એમનો ઉભો છે એવું આવું પણ નહીં. એવું કહે છે કે હું ન હોત તું ના કે મજા આવે. ચાલો મેં યુઝ કરીશું આ સેમ્પુ. એને ડોક્ટરે આ સેમ્પુ આપ્યો છે કે ભાઈ આ સેમ્પુ યુઝ કરો. તો મેં તમને કીધું હતું કે આને મેક્સને નવડાવવું એટલે બહુ અઘરું કામ છે. જોઈએ છે આખો મને પલાળ્યો અને ડંટાળા તો ક્યાંય દૂર છે એને પલાળ્યો. આને મેક્સને નવડાવવા માટે 2 વ્યક્તિ જોઈએ. મારો ભાઈ ગયો છે બહાર. સો ગાઈસ, ફાઇનલી મેક્સે નહીં લીધું છે અને મેં નહીં લીધું. જો હું કેટલો ભીનો થઈ ગયો છું અને બાપા આને નવડાવે એટલે બહુ અઘરું કામ છે. 2 વ્યક્તિ જોઈએ આને નવડાવવા માટે. આ જો એ મેક્સ હેપી એટલે તારી વારી બાકી છો. હેપી પણ હેપીનો વાંધો નહીં આવતો, હેપી નહીં કાઢે તમે આના લુચ્ચાનો જ વાર લાગે સાલા. તો જોયું ને તમે, આ મેક્સને નવડાવવું કંઈ રમત વાત છે નહીં. એને નવડાવવા માટે ઓછામાં ઓછા 2 વ્યક્તિ તો જોઈએ જ. એક વ્યક્તિ એને પકડે અને બીજો વ્યક્તિ એને નવડાવે તો એને નવડાવાય. બાકી એને જો એક વ્યક્તિ નવડાવે ને તો પછી પત્યું એનું. એટલે હું મારો ભાઈ જ નવડાવવાના હતા પણ એ ગયો તો બહાર અને એટલે મારે એકલાને નવડાવવું પડ્યું. એટલે મારે આટલો બધો સંઘર્ષ કરવો પડ્યો. અહીંથી આમ પકડું તેમ પકડું, પછી પાણી નાખવાનું, શેમ્પુ નાખવાનું, એટલે આવું બધું થાય. અને ઉપરથી છે એટલો મોટો ને કે એને પકડતાય ના ફાવે આપણાને, એટલે આવું થાય. એટલે મેં નહીં લીધું એટલે હું સવારમાં નહાયો નહીં કારણ કે જો હું નહીં લેત અને પછી એને નવડાવ તો હું પાછો બીજી વાર નહાવો પડત. એટલા માટે હું ઉઠીને નહાયો જ નહીં. એટલે અત્યારે હું નહાયો છું. બસ હવે થોડી વારમાં મળીએ આપણે. બરાબર, નેક્સ્ટ ક્લિપમાં મળીએ. આ પહેલો એવો વ્યક્તિ છે જે રાત્રે જલ્દી સૂઈ જશે, સવારે ટાઈમ ટુ ટાઈમ ઉઠી જશે, પછી બપોરે પાછો સૂઈ જશે. એ કહેશ તો અત્યારે આ બધી પતંગો ચકતા જોઈને મને અંદરથી ઈચ્છા થાય છે કે ભાઈ મારે પતંગ ચકાવી જાય, પણ પતંગ તો પડી જાય પણ દોરી નહીં. એટલે દોરી લાવીશું 1-2 દિવસ પછી પતંગ આપણે ચકાવીશું. અને મને પતંગ ચકાવતા નહીં આવડતું, એટલે ઓછી આવડે છે. હું ટૂંકમાં કહું તો મને કશું આવડતું જ નહીં. મને કશું ના હું પકડું છું વાંધો, મને કશું આવડતું જ નહીં. ના ક્રિકેટ રમતા આવડે છે, ના હોકી રમતા આવડે છે, ના ફૂટબોલ રમતા આવડે છે, પછી કબડ્ડી રમતા આવડે છે. સ્કૂલમાં બી જ્યારે પીટીનું લેક્ચર આવે ને હું સાઈડમાં એકલો બેઠો હોય કેમ કે આપણાને આ બધું ના આવડે. ઓછું રમું, હા કેરમ રમી લઉં, બાકી આ બધું નહીં ફાવતું મને. એટલે આવો છોકરો છું. એટલે પતંગો ચકાવે આમ એવી ઈચ્છા થાય છે ને પતંગો ચકાવે છે તો ચકાવવાની. પેજ લડે છે બધી બાજુ. આ જો હા શું મોસમ છે ભાઈ. એટલે આવું બધું કેપ્ચર કરવાનું મને બહુ ગમે, એટલે જ મારા મોબાઈલનું સ્ટોરેજ ફૂલ થઈ જાય છે. હું આવો હતો ને તો બોલ હેણ શું બોલું પણ
તું કહેતી હતી કે મને વ્લોગમાં લેલો છે, તું નીચે હતી ને સીડીઓ ચડીને ઉપર આવી કે ભાઈ ના મને વ્લોગમાં આવું છે. તો બોલ શું કામ તારા વ્લોગમાં આવું છે? હા શું બોલ ને પણ કઈ હેડ. લાઈક કરો શેર કરો કહી દે હેડ. લાઈક કરો શેર કરો અમન મામાના બ્લોગમાં કમેન્ટ્સ કરજો. હા કહી દે હું વાંદરી જોઉં કહી દે. કહી દે હેડ. અરે તો મારા બુદ્ધિ ને એવું કહી દે હેડ તું. હા કહી દે. તમારામાં બુદ્ધિ નહીં. ના એવું નહીં, મારામ તો છે, તારામ નહીં એવું કહી દે. મારામ તો છે, તમારામ નહીં. તું કહી દે કે મારામ બુદ્ધિ છે નહીં ગાઈસ, હું પાગલ છું. ગાઈસ આમનામાં બુદ્ધિ નહીં, પાગલ છે. તો લાગી છે બરાબરની ભૂખ એટલે હું લાવ્યો છું આ મેજિક પૂરી, જે મને બહુ ભાવે છે. હું નાનો હતો ને ત્યારે બહુ ખાતો હતો પહેલાં. ટંડેલાલ ખાવીશ તારે? શું છે? મેજિક પૂરી. સો ગાઈસ ટંડેલાલ ખાવી હોય તો ઉપર આવતો રહે. હા તો ભાઈ મને લાગી છે ભૂખ અને આ મેજિક પૂરીથી તો મારું પેટ ભરાયું નહીં, એટલે હું નીચે જાઉં, રોટલી બને છે અને ચા અને રોટલી ખાઈએ. કેમ કે સાંજના ટાઈમે જો કદાચ મને ભૂખ લાગી જાય ને તો હું રોટલી અને ચા ખાઈ લઉં, એટલે ચા પીવું અને રોટલી ખાઉં એમ. એક તો લાગી છે બરાબરની ભૂખ અને એમાં નીચે ગયો ચા લેવા માટે, તો ચા છે જ નહીં, રોટલી છે પણ ચા નહીં. બોલ્યા દરવાજો બંધ હતો તો હું લઈને આવ્યો છું આ ટામેટું. એટલે આવું થાય, આ લાઇટ ચાલુ હોય ને તો સીધી આંખમાં પડે એટલે પાછળનું કંઈ દેખાય ને, અત્યારે દરવાજામાં ભટકાઈ ગયો. અત્યારે હું ટામેટો લઈને આવ્યો છું, ટામેટો ખાઈએ, બીજું શું કરીએ, જમવાનું થાય જ છે હવે. એ કહેશો અત્યારે મને એટલો સખત કંટાળો આવી રહ્યો છે ને કે ના પૂછો વાત. અને ભૂખ લાગી છે એટલે જ કંટાળો આવી રહ્યો છે, કેમ કે ખાવાનું કોઈ મળતું છે ને, ખાવું છે મારે. એટલે જે મારે ખાવું છે નહીં મળતું, બાકી બીજું બધું ઘરે ઘણું પડ્યું છે પણ એમાં નહીં ખાવું. તો અત્યારે બની રહી છે નીચે ખીચડી ચટણી બને છે અને ટામેટાની ચટણી. તમે કમેન્ટ કરીને કહો તમારે ત્યાં બને છે કે નહીં બનતી. મારા ઘરે તો બને જ છે, અઠવાડિયે 2-4 વાર તો બનતી જ હોય છે. અને હું પ્રીવિયસ વ્લોગમાં એક વાત કરી હતી ચેલેન્જ વિશે, કે હું એક ચેલેન્જ લેવાનો છે. એ ચેલેન્જ શું છે એ હું તમને જણાવી દઉં. તો એ ચેલેન્જ હતું કે હું 365 દિવસ કન્ટિન્યુ વ્લોગિંગ કરીશ. હા 365 દિવસ કન્ટિન્યુ વ્લોગિંગ કરીશ, પણ હું અચાનકથી એટલા મોટા સ્ટેપમાં નથી જતો. અરે આવા ધીરો રાખો ને યાર. તો અત્યારથી હું એટલા મોટા સ્ટેપમાં નથી જતો, નાનીથી મોટું થવાય એટલા માટે હું પહેલાં 1 મહિનો કન્ટિન્યુ વ્લોગિંગ કરીશ, પછી 2 મહિના, પછી 4, પછી 6, પછી 8, પછી એવી રીતે કરીને 365 દિવસ આપણે કન્ટિન્યુ વ્લોગિંગ કરીશું. એટલે પહેલાં 1 મહિનાનું આપણે કરીએ છીએ, એટલે 1 મહિનો હું કન્ટિન્યુ વ્લોગિંગ કરીશ. એટલે આજથી લઈને હવે બીજા મહિનાની 1લી તારીખ આવે ત્યાં સુધી હવે જોઈએ મારો એક્સપિરિયન્સ શું છે અને તમારો રિસ્પોન્સ શું છે, એના ઉપર આધાર છે કે હું આગળ શું કરું છું. બરાબર છે? એટલે કરવાનું તો છે જ આપણે 100% એ તો કરવાનું જ છે, પણ હવે તમારો રિસ્પોન્સ જોવું છે મારે. તો અત્યારે નીચે જમવાનું બને છે, જમવાની બૂમ આવે એટલે નીચે જમવા જઈએ. બરોબર છે? આ મારા બ્લોગની પથારી ફેવરેટ છે. આ વ્યક્તિ મારા બ્લોગની પથારી ફેવરેટ છે. આ દર વખતે હું બ્લોગ ચાલુ કરું એટલે ગીતો વગાડશે, મારા કોપીરાઇટ આવશે ને તો મારી ચેનલ જતી રહેશે. સમજ્યા ભાઈ? દર વખતે મારો બ્લોગ બગાડે છે એની આ સજા છે. અંદર લાય અમને હજી સુંદર આટલી હા મારો વ્લોગ બગાડતા નહીં. એ ગાઈસ તો અત્યારે જમવાનું થઈ ગયું છે, નીચેથી બૂમ આવી છે કે ચલો જમવા. તો જઈએ છે જમવા અત્યારે અમે લોકો. બરોબર છે? શું ખાવા ચલો? હા ખબર જ ભાઈ મને. અને આ જો મેક્સ બસ આખો દિવસ આને પડી રહેવું છે. હે અમ્મી? બોલ લાઈક કરો શેર કરો. લાઈક કરો. ગાઈસ ચાર્જર પડી ગયું છે અત્યારે. સારું થયું કોઈ જોયું નહીં તો મને બોલત. હું પપ્પાને કહેવાની હતી પણ ના કીધું. મારા ભાઈ મારે મને તો ગાઈસ ચાર્જિંગ મૂકી દે, ખાઈ લઈએ. બરાબર છે? અરે ખાઈ તમને મળીએ. હે ગાઈસ તો અત્યારે જમીન આવી ગયો છું હું ઉપર, અને હવે જઈશ આંટો મારા. આશીષને કોલ કર્યો, આશીષ હજુ એને જમવાનું બાકી છે. એને કીધું કે બસ જમીને હું આવું પછી અમે લોકો જઈએ આંટો મારવા. હું ટંડેલાલ આવીશ ને? ટંડેલાલ હા કેમ આવશે ભલે મૂળ કે લે એમાં છે મૂળ ના આવશે. અને મેં તમને
પ્રીવિયસ બ્લોગમાં વાત કરી હતી પેલી ઘડિયાળની કે ચાલુ થાય છે કે નહીં, તો એ ચાલુ થઈ ગઈ છે. તો બસ અત્યારે આશીષનો કોલ આવે એટલે પછી મેક્સને લઈને જઈએ. એ ગઈશ તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે, એટલે હું અને ટંટાલાલ પાછળ આવે છે. અમે લોકો જઈ રહ્યા છે અમારા આધાર કાર્ડની ઝેરોક્સ કઢાવવા માટે, કારણ કે કાલે સ્કૂલમાં આપવાની છે. એટલે કાલે સ્કૂલ જવાનું છે એટલે આપી દઈએ, બરાબર. એટલે ગાડી ચાલુ કરી નાખ્યા. હે ગઈશ તો અત્યારે હું ઝેરોક્સ કઢાવી નાખ્યો છું ઘરે, અને હવે હું સૂઈ જઈશ, કારણ કે કાલે સવારમાં જલ્દી ઉઠવાનું છે, કાલે સ્કૂલ જવાનું છે. તો અત્યારે આ બ્લોગને એક્સપોર્ટ ઉપર મૂકીને પછી સવારે સેવ થઈ જશે, તો પછી સવારમાં હું અપલોડ કરીને સ્કૂલ જઈશ, બરાબર છે. તો બસ આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં. તો બસ મળે એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય અંબે, જય મોગલમાં, જય મેલીમાં, બાય બાય.